તો એક મહત્વના સમાચાર મળી રહ્યા છે તેની પર નજર કરીએ। મહીસાગરથી હાર્દિક પટેલના હેલિકોપ્ટરને ઉતારવાની મંજૂરી નથી મળી। મહીસાગરમાં હાર્દિક પટેલના હેલિકોપ્ટરને ઉતારવાની મંજૂરી ન મળતા હાર્દિક બાય રોડ મહીસાગર પહોંચશે। બાય રોડ હાર્દિક પટેલ મહીસાગર પહોંચશે। લુણાવાડાના ઇન્દિરા મેદાનમાં હાર્દિક પટેલની સભા છે। લુણાવાડાના ઇન્દિરા મેદાનમાં હાર્દિક પટેલ આજે સભા સંબોધશે, જ્યાં હેલિકોપ્ટર ઉતારવાની મંજૂરી નથી મળી, જેથી બાય રોડ હાર્દિક પટેલ મહીસાગર પહોંચશે। તો મહીસાગરથી હાર્દિક પટેલના હેલિકોપ્ટરને ઉતારવાની મંજૂરી ન મળતા તે બાય રોડ જશે। આ વિશે વધુ વાત કરવા સંવાદદાતા ઇકબાલ જોડાયા છે। જી ઇકબાલ, હાર્દિક પટેલના હેલિકોપ્ટરને ઉતારવાની મંજૂરી નથી મળી, જેથી તે બાય રોડ જવાનું છે, શું હાલ સમગ્ર વિગતો? જી, આપણે જણાવી દઉં તો મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં આજે કોંગ્રેસના ઉમેદવાર વિજય ખાટની સભા હાર્દિક પટેલ યોજવાના હતા, જેને લઈને આજે હેલિકોપ્ટર મારફતે આવવાના હતા, પરંતુ હાર્દિક પટેલને હેલિકોપ્ટરને ઉતારવાની મંજૂરી આપવા ન મળતા હાર્દિક પટેલ હવે બાય રોડ આવશે। જી બીના। જી ઇકબાલ, જોડાઈ સમગ્ર માહિતી આપવા માટે આપનો આભાર। તો લુણાવાડાના ઇન્દિરા મેદાનમાં હાર્દિક પટેલની સભા છે, ત્યારે હાર્દિક પટેલના હેલિકોપ્ટરને મંજૂરી નથી મળી, જેથી તે બાય રોડ હવે ત્યાં પહોંચશે। કોંગ્રેસના ઉમેદવાર વીકે ખાંટ માટે હાર્દિક પટેલ પ્રચાર કરશે। મહીસાગરથી મહત્વના સમાચાર, હાર્દિક પટેલના હેલિકોપ્ટરને ઉતારવાની મંજૂરી ન મળી। જીએસટીવી પર આપ એક્સક્લુઝિવ માહિતી। બાઇક દ્વારા સભા સ્થળે હાર્દિક પટેલ પહોંચવાનો છે। બાઇક દ્વારા સભા સ્થળે હાર્દિક પટેલ પહોંચશે। જે મેદાન છે જ્યાં હાર્દિક પટેલની સભા છે તેના એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જીએસટીવી પર જોઈ રહ્યા છો। હાર્દિક પટેલના હેલિકોપ્ટરને ઉતારવાની મંજૂરી ન મળતા તે બાય રોડ હવે સભા સ્થળે પહોંચશે। બાઇક દ્વારા સભા સ્થળે પહોંચી હાર્દિક પટેલ સભા સંબોધશે। કોંગ્રેસના ઉમેદવાર વીકે ખાંટ માટે હાર્દિક પટેલ પ્રચાર કરવાના છે।